તો આગળ આપણે વાત કરીએ તો ભાવનગર પશ્ચિમ વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય જીતુભાઈ વાઘાણીએ કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધું। ત્યારે શું છે તેની રાજકીય સફર એકવાર આપણે જાણીએ। ગુજરાત ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ તેમજ શિક્ષણ મંત્રી તરીકે સેવા આપી ચૂકેલા જીતુ વાઘાણીને ફરી એકવાર ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળમાં સ્થાન મળ્યું છે। ત્યારે જાણીએ તેઓના નાનપણથી લઈને રાજકીય ક્ષેત્રે તેમની સફર જાણીએ। જીતુભાઈ વાઘાણીનો જન્મ 28/7/1970ના રોજ ભાવનગરના વર્તેજ ગામે થયો હતો। જીતુભાઈના પિતા સ્વર્ગીય સૌજીભાઈ વાઘાણી જમીન વિકાસ બેંકમાં મેનેજર હતા। તેઓ શ્રીમંત અને શિક્ષિત પરિવારમાં ઉછરેલા જીતુભાઈએ LLB સુધીનું શિક્ષણ પ્રાપ્ત કર્યું છે। તેમના લગ્ન સંગીતાબેન સાથે થયા અને તેમને એક પુત્ર મિત અને એક પુત્રી ભક્તિ છે। તેમના પરિવારમાં માતા મંજુલાબેન, મોટા ભાઈ ગિરીશભાઈ અને બહેનો છે। ત્યારે શિક્ષણ અંગે વાત કરીએ તો તેઓએ પ્રાથમિક શિક્ષણ લાઠીની સરકારી શાળા તેમજ માધ્યમિક શિક્ષણ લાઠીની કલાપી વિનય મંદિર મેળવેલું છે। તો ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ તેઓ ભાવનગરની સનાતન ધર્મ હાઈસ્કૂલ પૂર્ણ કરી અને BCom ભાવનગર કોમર્સ કોલેજમાં પૂર્ણ કર્યા બાદ તેઓએ LLB HJ લો કોલેજ ભાવનગર ખાતે અભ્યાસ પૂર્ણ કર્યો છે।